મિત્રો તો લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જે છે એમનું ડિસ્કવરી કોણે કરી હતી એ વસ્તુ જોઈ ગયા હતા. તો એમાં જે છે પહેલા જોઈ લઈએ તો આપણો જે હતો ઇલેક્ટ્રોન, બીજો હતો તમારો પ્રોટોન અને ત્રીજો હતો તમારો ન્યુટ્રોન. તો ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? તો ઇલેક્ટ્રોનમાં હતો આપણો જે થોમ્સન. પ્રોટોનમાં ઈ ગોલ્ડ સ્ટીન હતો અને ન્યુટ્રોનમાં હતો તમારો ચેડવિક. કોણ હતો? ચેડવિક. તો કે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એના પછી જે છે તો કે આ બધા જ સબ એટોમિક પાર્ટિકલ જે છે એમને ફાઇન્ડ કરી લીધા પછી તો કે એ વસ્તુ થઈ કે એટમ જે છે, પરમાણુ જે છે, તો એ પરમાણુ જે છે એ કેવી રીતે સ્થાયીતા ધરાવે છે, એની સ્ટેબિલિટી કેવી રીતે થશે એ વસ્તુ જોવા માટે એ લોકોએ પોતાના અલગ અલગ એટોમિક મોડેલ રજૂ કર્યા. એટલે કે પરમાણુના નમૂના રજૂ કરવાના ટ્રાય કરી કે આ જે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જે છે એ કેવી રીતે ગોઠવાયા છે. ઠીક છે. તો આપણું જે ચેપ્ટર ચાલુ છે એ છે એટોમિક स्ट्रक्चर. ब्लर हो जाएगा. एटॉमिक स्ट्रक्चर, परमाणुનું બંધારણ. ઠીક છે. તો હવે આ બધાની શોધ થઈ ગયા પછી જે છે પોતપોતાના જે એટોમિક મોડેલ રજૂ કરતા થયા તો એમાં જે પહેલો એટોમિક મોડેલ હતો એ આપ્યો હતો તમને તો કે એ મોડેલ તમને આપેલો 1898 માં. શેમાં? ઈસવીસન 1898 માં. એ આપ્યો હતો સૌપ્રથમ આપેલો જે ગુજરાતી ચાલુ રાખીએ. કોને? જે થોમ્સન. કોણ હતા? જે થોમ્સને. ઇલેક્ટ્રોનની શોધ પણ એને જ કરી હતી અને આ જે છે તમારો જે થોમ્સન, આ જે છે એને પોતાનું એક મોડેલ રજૂ કર્યું. કોના માટે? એટોમિક મોડેલ માટે. કોના માટે? તો કે એ રજૂ કરેલો પરમાણુનો નમૂનો. એટોમિક મોડેલ. એટોમિક મોડેલ રજૂ કરેલો. ઠીક છે. એટોમિક મોડેલ રજૂ કરેલો અને કઈ રીતે? તો કે આ જે છે આ જે બધા જ સબ એટોમિક પાર્ટિકલ છે, અપરમાણિક કણો છે, એ કઈ રીતે ગોઠવાયા છે. તો કે આ રીતે એને દર્શાવ્યું હતું કે એણે જે પરમાણુ જે વિચાર્યો હતો તો એ કઈ રીતે? તો કે પરમાણુ જે છે એક આખો તમારો ગોળાકાર સ્પેરિકલ છે. કયા પ્રકારનું છે? પરમાણુ જે છે એ તમારો ગોળાકાર છે. અને આ ગોળાકાર પરમાણુમાં જે છે તમારું જે ધનભાર જે છે, જેમ કે આમાં શું છે? ઇલેક્ટ્રોન તમારો નેગેટિવ ચાર્જ છે, આ તમારો પોઝિટિવ છે અને ન્યુટ્રોન તમારો ન્યુટ્રલ જે છે આ તમારો કેવો છે? તટસ્થ છે. ન્યુટ્રોન તટસ્થ છે. હવે તો આમાં જે છે કેણે વિચાર્યું કે આ જે નમૂનો જે છે, મોડેલ જે છે આ ગોળાકાર છે, સ્પેરિકલ છે. તો આમાં જે છે આ આખો જે પાર્ટ જે છે એ તમારો કયા પ્રકારનો છે? તો કે પોઝિટિવ ચાર્જ વાળો છે, ધનભાર છે. કેમ કે આ બધાને ગોઠવવા પડશે આમાં. ઠીક છે. તો એણે વિચાર્યું કોણે? જે થોમ્સને. તો કે આ જે આખો જે ભાગ જે છે કયા પ્રકારનો છે? ધનભાર છે. અને અંદર જે છે નેગેટિવ ચાર્જ અમુક અમુક અંતરે ગોઠવાયેલા છે. સમજો, અમુક અમુક અંતરે ગોઠવાયેલા છે. અને આ જે નમૂનો જે આપ્યો, ઠીક છે, આ નમૂનાને એને નામ આપ્યા તો કે એક જેમ કે પ્લમ પુડિંગ. આ યાદ રાખજો, જે થોમ્સનના નમૂનાના નામ. બીજું તો કે રાઈસ પુડિંગ અને ત્રીજું તો કે વોટરમેલન. અહીંયા સમજો કે આ જે આખો નમૂનો આપેલો આને તરબૂચ જેવો, વોટરમેલન. એટલે આ યાદ રાખજો કે જે થોમ્સને જે નમૂનો આપેલો, પરમાણુનો નમૂનો, એટોમિક મોડેલ જે છે એમાં શું હતું? તો કે આખો જે ભાર જે છે આ કેવો છે? તો આખો જે ભાર જે છે આ તમે સમજો કે આખો કેવો છે? પોઝિટિવ છે, ધનભાર છે. અને એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તો એમ સમજો કે તરબૂચ લો તો કે તરબૂચમાં જે આખો લાલ પાર્ટ છે એ લાલ ભાગ તમારો શું રહેશે? તો કે ધનભાર. તમારો પ્રોટોન ત્યાં ગોઠવાયેલો
છે અને જે તમારા બીજ છે, સીડ્સ જે છે તમારા, જે તરબૂચના જે બિયા જે છે એ શું રહેશે તો કે એ ઇલેક્ટ્રોન તરીકે એને ગોઠવ્યા હતા અને એ સમયે એને નામ આપ્યું કે એ મોડેલને પ્લમ પુડિંગ, રાઈસ પુડિંગ અને વોટરમેલન. તો અહીંયા શું સમજવાનું છે કે એને ગોળાકાર વિચાર્યો, સ્પેરિકલ વિચાર્યો, એમાં પોઝિટિવ ચાર્જ આખે પથરાયેલો છે, અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને નામ આપ્યું પ્લમ પુડિંગ, રાઈસ પુડિંગ અને વોટરમેલન. પણ આ જે છે થોમ્સન જે છે એને આ રીતે જ ગોઠવેલું કે સ્થિત વિદ્યુતીય જે રીતે તમારો સ્ટેબલ રહે એ પ્રમાણે જ એને આ નમૂનો દર્શાવ્યો હતો. પણ આ જે છે આ બધાનું જે છે આ સ્ટેબિલિટી, આ પરમાણુની સ્થાયીતા સમજાવી શક્યો નહીં. શું નહીં સમજાવી શક્યો? આ પરમાણુની સ્થાયીતા, એટમની સ્ટેબિલિટી વિશે સમજાવી શક્યો નહીં. છતાં એને 1906 માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. કયામાં? 1906 માં. 1906 માં શું મળેલું? નોબેલ પ્રાઇઝ મળેલું. શું મળ્યું હતું? નોબેલ પ્રાઇઝ. તો આ છે એનો પ્લમ પુડિંગ, રાઈસ પુડિંગ અને વોટરમેલન. હવે આ વસ્તુ થઈ પછી એક બીજો નમૂનો લઈને આવ્યા રુથરફોર્ડ ભાઈ. કયા ભાઈ? રુથરફોર્ડ ભાઈ. હવે રુથરફોર્ડ નો એમ ખબર છે કે આલ્ફા પ્રકિરણનો પ્રયોગ. હવે આણે શું કર્યું હતું? આલ્ફા પ્રકિરણનો પ્રયોગ, આલ્ફા રેડિકલ એક્સપેરિમેન્ટ. હવે રુથરફોર્ડે આ રીતે કર્યું કે રુથરફોર્ડ અને એના સ્ટુડન્ટ પણ હતા હેન્સ ગાઈગર અને આર્નેસ્ટ મસ્ટરને. આ બે જણા હતા, એના વિદ્યાર્થી હતા રુથરફોર્ડના. એકચ્યુઅલીમાં આ લોકોએ શું કર્યું? આ ભાઈ તો આ કહી દીધું કે આખા ભાગમાં શું છે? ધનભાર છે અને વચ્ચે ઇલેક્ટ્રોન છે. હવે આણે જે છે શું કર્યું તો કે આલ્ફા પ્રકિરણનો, આલ્ફા એક વસ્તુ સમજજો કે આલ્ફા પાર્ટિકલ જે છે એ તમારો કેવો છે? પોઝિટિવ ચાર્જ છે. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો એણે શું કર્યું તો કે એક સોનાની પ્લેટ લીધી. આ આપણી સોનાની પ્લેટ છે, ઠીક છે. એક એણે શું લીધી? સોનાની પ્લેટ લીધી. લાસ્ટમાં ફાઇનલ કન્ક્લુઝન શું કાઢવાનું છે આપણે જોઈ લેશું. એક એણે સોનાની પ્લેટ લીધી, સોરી, આ એક ફોટોગ્રાફિક પ્લેટ લીધી. કેવી લીધી? ફોટોગ્રાફિક પ્લેટ લીધી. હવે એણે શું કર્યું કે એક અહીંથી જે છે આલ્ફા કણો નો સોર્સ, ઉર્જાનો આલ્ફા કણોનો સ્ત્રોત લીધો કે જ્યાંથી આલ્ફા પાર્ટિકલ નીકળશે. એણે 100 mm જેટલી પાતળી સોનાનો વરખ લીધો. હવે આ ફોટોગ્રાફી પ્લેટ લીધી છે, અંદર મૂકેલો છે સોનાનો વરખ. હવે અહીંથી આલ્ફા કણો એને બહાર છોડ્યા. અને આલ્ફા કણો જેવા છોડ્યા તો મોટા ભાગના આલ્ફા કણો શું થયા તો કે મોટા ભાગના આલ્ફા પાર્ટિકલ જે છે એ સીધા નીકળી ગયા. ત્યારબાદ શું થયું તો કે ઘણા એવા પાર્ટિકલ કઈક અંશે વિચલિત થયા આ રીતે, અને 20,000 આલ્ફા પાર્ટિકલ માંથી એપ્રોક્સિમેટલી એક આલ્ફા પાર્ટિકલ જે છે એ તમારો 180 ના ખૂણે વળ્યો. કેટલામાંથી? 20,000 માંથી એક આલ્ફા પાર્ટિકલ 180 ના ખૂણે વળ્યો. આ એનું કામ હતું, આ એનો પ્રયોગ હતો. એને શું કર્યું કે એક આલ્ફા પાર્ટિકલ નો સ્ત્રોત, એનો જે છે ઉર્જાનો સ્ત્રોત લીધો, સોર્સ લીધો, એમાંથી એને આલ્ફા પાર્ટિકલ સોનાના વરખ પર, એટમ પર પાડ્યો અને ત્યારબાદ એને જોયું કે આ જે છે આલ્ફા પોઝિટિવ ચાર્જ જે છે કઈ બાજુ જાય છે. તો એને જોયું કે મોટા ભાગના પાર્ટિકલ જે છે શું થાય છે? મોટા ભાગના કણો શું થાય છે? સીધા નીકળી જાય છે.
જાય છે. એટલે કે મોટા ભાગનો ભાગ કેવો રહેશે? ખાલી. મોટા ભાગનો ભાગ કેવો રહેશે? ખાલી રહેશે. ત્યારબાદ ઘણા એવા કણો, ઘણા એવા આલ્ફા કણો વિચલિત થયા. ત્યારબાદ શું? તો કે 20,000 આલ્ફા પાર્ટિકલ માંથી એક આલ્ફા પાર્ટિકલ 180 ના ખૂણે વળ્યો. શું થાય છે? 180 ના ખૂણે ફરે છે. 180 ના ખૂણે ફરે છે. આનો મતલબ શું સમજજો? આ ભાઈએ શું કીધેલું કે પોઝિટિવ ચાર્જ બધા જ માં છે. તો પોઝિટિવ ચાર્જ બધા જ માં રહેતે તો સોનાના વરખમાંથી શું થતે કે આ જે પરમાણુ જે છે સોનાનો, તમારો ગોલ્ડ, તો એમાંથી આખા આલ્ફા પાર્ટિકલ રિટર્ન આવવા જોઈએ. કેમ કે આપણો પોઝિટિવ ચાર્જ શું થશે? રિપલ્શન થશે. રિપલ્શન એટલે કે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે. જો પોઝિટિવ અને નેગેટિવ હશે તો એ આકર્ષિત થશે. આ વસ્તુ સમજો. તો અહીંયા એમ જોવા મળ્યું કે આ ભાઈએ જે કીધેલું કે આખામાં પોઝિટિવ ચાર્જ છે, તો અહીંયા ખોટો પડ્યો. એટલે કે અહીંયા જે છે આપણું થોમ્સન ભાઈ અહીંયા ખોટા પડે છે. અને અહીંયા ખબર પડે છે કે શું થાય છે? તો કે પોઝિટિવ ચાર્જ આલ્ફા કણો 20,000 આલ્ફા કણોમાંથી એક આલ્ફા કણ 180 ના ખૂણે વળે એટલે રિટર્ન થાય છે. એનો મતલબ શું ખબર પડી? તો કે અહીંયા જે છે પોઝિટિવ ચાર્જ જે છે એ એક નાના ભાગમાં સમાયેલો છે. પોઝિટિવ ચાર્જ ક્યાં સમાયેલો છે? એક નાના ભાગમાં સમાયેલો છે. અને એ નાના ભાગને એ ભાઈએ નામ આપ્યું, એ નાનો જે પાર્ટ હતો એ ભાગને નામ આપ્યું કેન્દ્ર, ન્યુક્લિયસ. આ વસ્તુ થશે. શું નામ આપ્યું? ન્યુક્લિયસ. અને એક બીજી વસ્તુ, તો એનો મતલબ તો કે ન્યુક્લિયસ સેન્ટરમાં છે. થોમ્સન અહીંયા ખોટો પડ્યો. ખબર પડી કે પોઝિટિવ ચાર્જ ક્યાં રહે છે? સેન્ટરમાં રહે છે, ન્યુક્લિયસમાં રહે છે. તો ન્યુક્લિયસની આજુબાજુ સમજો એક બીજો ટર્મ નીકળે છે કે વોટ ઇઝ ઓર્બિટલ. તો કે આ ન્યુક્લિયસ જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે, આ પોઝિટિવ ચાર્જની આજુબાજુ ઇલેક્ટ્રોન, હવે તો ઇલેક્ટ્રોન અંદર રહેવાના છે, ફરશે, બરાબર છે. અને એવી રીતે સ્ટેબલ થશે કે અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ થી આ બંને જકડાયેલા છે. નહીં તો આ પોઝિટિવ નેગેટિવ માં અંદર જઈને એટમ જ નાશ કરી નાખશે, બરાબર છે, ડિસ્ટ્રોય કરી નાખશે. પણ એવું થતું નથી. એ પોતાને એકબીજાને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વડે જકડી રાખેલું છે કે ભાઈ તારે આટલા ભાગમાં રહેવાનું છે. તો અહીંયા એક બીજી આઈટમ નીકળશે આપણી પાસે, તો કે આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસની આજુબાજુ જે વર્તુળાકાર પથમાં જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, એ વર્તુળાકાર પથને આપણે કહેવાનું છે કક્ષા, એટલે કે ઓર્બિટલ. શું કહેવાનું છે? ઓર્બિટલ. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થાય છે, કયા સમજો કે પોઝિટિવ ચાર્જ કે જે પ્રોટોન જે છે, રુથરફોર્ડના નમૂના પરથી ખબર પડી તો કે સેન્ટરમાં રહે છે. એટલે કે એને કીધું ન્યુક્લિયસ. શું કીધું? ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસની અગલ બગલ જે ફરે છે ઇલેક્ટ્રોન, તો કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર માર્ગ પર શું કરે છે? ગતિ કરે છે. એટલે કે એનો મતલબ શું કે ન્યુક્લિયસની સરાઉન્ડિંગ શું કરે છે? ઇલેક્ટ્રોન સ્ફેરિકલ પાથ પર રોટેશન મારે છે, એટલે કે ગતિ કરે છે. તો એને આપણે શું કહેવાનું છે? એને આપણે કહેવાનું છે ઓર્બિટલ, ક્યાં તો ગુજરાતીમાં કહીશું કક્ષા કહીશું. તો આ વસ્તુ અહીંયા ક્લિયર થાય છે. તો ફંડામેન્ટલ વસ્તુ રુથરફોર્ડનો નમૂનો જે આપેલો હતો આપણા સિલેબસમાં, તો એ રુથરફોર્ડના નમૂનામાં શું યાદ રાખવું પડશે? રુથરફોર્ડે કયો પ્રયોગ કર્યો હતો? તો કે આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો હતો. કોના પર? સોનાના વરખ પર કર્યો હતો. બીજી વસ્તુ તો કે આના પરથી શું ખબર પડી? આના પરથી ખબર પડી કે પોઝિટિવ ચાર્જ જે છે, ધનભાર, એ ક્યાં છે? ન્યુક્લિયસમાં કેન્દ્રમાં રહેલો છે. અને ન્યુક્લિયસમાં કેન્દ્રમાં છે, અને કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પથ પર કોણ ગતિ કરે છે? તો કે ઇલેક્ટ્રોન ભાઈ ગતિ કરે છે. અને જે વર્તુળાકાર પથ, જે સ્ફેરિકલ પાથ છે, એને આપણે શું નામ આપ્યું? તો કે ઓર્બિટલ નામ આપ્યું. ઓકે, તો આ વસ્તુ અહીંયા થાય
છે. ફાઇનલ કન્ક્લુઝન જોઈ લઈએ. આમાંથી કેટલું યાદ રાખવું પડશે? આ ખાના થિયરી થઈ ગઈ. હવે અહીંથી આપણે તો કે પહેલી વસ્તુ ઇલેક્ટ્રોનની શોધ કરી હતી, ડિસ્કવરી કરી કોણે? જે થોમ્સન. પ્રોટોનની ઈ ગોલ્ડસ્ટીન. એકચ્યુઅલીમાં જ્યારે ગોલ્ડસ્ટીન આવે છે. અને ન્યુટ્રોનની શોધ કોણે કરેલી? તો કે ચેડવિકે કરેલી 1932 માં. ત્યારબાદ આ બધાને ગોઠવવા માટે એટોમિક સ્ટ્રક્ચર તૈયાર કરવાની જે વાત આવી એ સમયે બધાએ પોતાના મોડેલ રજૂ કર્યા. તો પહેલો આવ્યો આપણો થોમ્સન. અને થોમ્સને શું કીધું કે એટમ જે છે શું છે? તો કે સ્ફેરિકલ છે. સ્ફેરિકલ છે અને અંદરનો આખો ભાગ કેવો છે? તો કે અંદરનો આખો ભાગ જે છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને ઇલેક્ટ્રોન અંદર કઈ અંશે ગોઠવાયેલા છે. કોના જેમ? તો કે તરબૂચ જેવું, લાલ કાળું. ઠીક છે, લાલ અને કાળું. આખો લાલ ભાગ ધન અને જે બી જે છે એ તમારા ઇલેક્ટ્રોન. તો એને નામ યાદ રાખવા પડશે કે થોમ્સનના જે નમૂના જે છે એમના નામ પ્લમ પુડિંગ, રાઈસ પુડિંગ, વોટરમેલન. ઓકે, આ ભાઈને 1906 માં શું આપેલું? નોબેલ પ્રાઇઝ આપેલું આ કામ માટે. પણ એના પછી કોણ આવ્યા? રુથરફોર્ડ ભાઈ. અને એને આલ્ફા પ્રકરણનો પ્રયોગ કર્યો. આલ્ફા એટલે તમે પોઝિટિવ ચાર્જ અહીંયા ધ્યાનમાં રાખજો. એને આલ્ફા કણનો મારો કોના પર ચલાવ્યો? સોનાની પ્લેટ પર. સોનાની પ્લેટ પર ચલાવ્યો તો મોટા ભાગના સીધા નીકળી ગયા. સીધા નીકળી ગયો એનો મતલબ કે મોટા ભાગનો ભાગ તો ખાલી છે. કઈ અંશે વળ્યા અને 20,000 માંથી પાછો એક રિટર્ન થયો 180. એનો મતલબ કે પોઝિટિવ ચાર્જ સાથે અથડાયો હશે તો જ રિટર્ન આવ્યો હશે. તો કે અહીંયા જે એટમમાં પોઝિટિવ ચાર્જ છે એ કોઈક નાના ભાગમાં રહેલો છે. તો એ નાના ભાગને જે સ્મોલ પાર્ટ જે છે એ પાર્ટને આપણે શું નામ આપવાનું છે? ન્યુક્લિયસ. શું નામ આપવાનું છે? ન્યુક્લિયસ નામ આપીશું યા ફિર એને આપણે કહીશું કેન્દ્ર. હવે આ કેન્દ્રની અગલ બગલ જે વર્તુળાકાર પથ પર કોણ ગતિ કરે છે? ઇલેક્ટ્રોન. સ્ફેરિકલ પાથ પર જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એને આપણે કહીશું ઓર્બિટલ. આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. તો કે ન્યુક્લિયસ કોણની ડિસ્કવરી આ ભાઈ કોણે કરેલી? કોણે? તો કે રુથરફોર્ડ. બરાબર છે. અને અહીંયા જે વસ્તુ જે છે ઇલેક્ટ્રોન ક્યાં છે, પ્રોટોન ક્યાં છે, ઇલેક્ટ્રોન ક્યાં છે, ન્યુટ્રોન ક્યાં છે, અહીંયા કઈ અંશે ઝાંકી પડતી જાય છે. એના પછી આપણા બોહરના નમૂના આવશે. આના કેટલાક ડ્રોબેક હશે કે આ ભાઈએ કીધું આ કઈ અંશે થોડી ઘણી વસ્તુ ઓછી છે. હા, તો એક બીજી વસ્તુ અહીંયા રહી ગઈ છે. અહીંયા સુધી દેખાય છે? આટલા ભાગમાં દેખાય છે? ઓકે, તો અહીંયા જુઓ તો કે એક વસ્તુ કહેવાની રહી ગઈ. તો કે આખો જે આ ભાઈએ કરેલો એમાં જે એટમની જે રેડિયસ છે, એટમની રેડિયસ ત્રિજ્યા, પરમાણુ ત્રિજ્યા કેટલી ગણેલી? તો કે પરમાણુ ત્રિજ્યા જે છે 10⁻15 મીટર ગણી હતી. કેટલી ગણી હતી? ત્રિજ્યા જે છે 10⁻10 મીટર ગણેલી. અને આ સેન્ટરમાં જે ન્યુક્લિયસ જે રહેલો છે એ જે છે તમારું એ કેટલા એનો જે છે એ છે તમારો 10⁻15 મીટર છે. એટલે આખો એટમ તમે સમજો કે પ્રોટોન જે તમારો સેન્ટરમાં રહેલો છે, તો આ સેન્ટરમાં પ્રોટોન તમારો રહેલો છે. તો સમજો કે આ જે એટમ જે છે આની રેડિયસ કેટલી સમજી એને કે 10⁻10. તો આની કેટલી સમજી? 10⁻15 મીટર. ઠીક છે, 10⁻15 મીટર સમજી. તો હવે સમજો કે આ કેટલો નાનો ભાગ છે ન્યુક્લિયસ. તો કે એક ક્રિકેટનો દડો હોય અને ક્રિકેટના દડો જે આખા ગ્રાઉન્ડમાં પથરાયેલો છે, તો આખું ગ્રાઉન્ડ તમારું શું થઈ જશે? એટોમિક રેડિયસ થઈ જશે. અને નીચે વચ્ચે જે ક્રિકેટનો દડો મૂકેલો રહેશે એ થશે તમારો ન્યુક્લિયસ થઈ જશે. તો આ પ્રમાણે છે એટોમિક ત્રિજ્યા યાદ રાખજો. કેટલી? તો કે એટોમિક ત્રિજ્યા કેટલી? એટોમિક રેડિયસ એ છે 10⁻10 મીટર. અને જે ન્યુક્લિયસ જે છે એ કેટલામાં છે? 10⁻15 મીટરમાં છે. એટલે આના કરતા પણ નાના ભાગમાં છે. ક્રિકેટનું ગ્રાઉન્ડ અને ક્રિકેટનો દડો સમજો. તો આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. હવે જે છે વસ્તુ તો કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું જે એટોમિક નંબર છે, આઇસોબાર છે, એટોમિક જે છે તમારો એટોમિક માસ છે, એ બધી વસ્તુ આપણે જોઈ
લેશું. અને આ લેક્ચરમાં આપણે જે છે જે જૂના પેપરો જે છે, એકચ્યુઅલીમાં સમજો કે જૂના પેપરો જે છે પ્રોપર સિલેબસ પ્રમાણે એ સમયના સિલેબસ પ્રમાણેના પેપરો છે. હવે આ પ્રમાણે જે સિલેબસ જે આપેલો છે એમનું સિલેબસ કંઈક અલગ છે એટલે બહુ ડિફરન્સ નથી, કંઈક અંશે મળતું આવે છે. તો સિલેબસ પ્રમાણે થશે અને એમના સિલેબસ પ્રમાણે થોડા ક્વેશ્ચન કે ચેપ્ટર અલગ અલગ હશે, તો એ પ્રમાણે છે. પણ આ જે છે આ લેક્ચરમાં આપણે પીડીએફ મૂકી દેશું. ઠીક છે, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એટોમિક નંબર, એટોમિક માસ, આઇસોબાર, આઇસોટોપ, સમસ્થાનિક, પરમાણુ ભાર, એ બધી વસ્તુઓને આવરી લેશું અને ફટાફટ આ ચેપ્ટર પૂરું કરી દેશું. ઠીક છે, ઓકે.